आदिवासी शेर आया, आदिवासी शेर आया। લોકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। સાથે સાથે જે આદિવાસી સમાજ, જે ગુજરાતની જનતાએ તમારા નાના દીકરાને ગુજરાત અને પૂરા દેશ દુનિયામાં ખ્યાતિ અપાવી, નામના અપાવી, એવા આદિવાસી સમાજ માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડી લો। સાથીઓ, આગળ સંદીપભાઈ સર્જનભાઈ એમની વક્તવ્યમાં એમણે કીધું કે અહીંયા ભાજપના કેટલાક નેતાઓ, એમના ધારાસભ્ય, સાંસદના માણસો અને હમણાં કોંગ્રેસ પાર્ટીમાં જે ગયા છે એમણે લોકોને કીધું કે તમે ત્યાં જતા નહીં, ચૈતર વસાવાની સભામાં જશો નહીં, અને કેટલાક લોકોને એમણે ડરાવ્યા છે, ધમકાવ્યા છે, એમને હેરાન પરેશાન કર્યા છે। અમારો એનો કાર્યક્રમ હતો, ત્યારે એ કાર્યક્રમ સફળ ના થાય એના માટે પણ અનેક પ્રયાસો એમણે કર્યા છે, અને ભૂતકાળમાં પણ અમારા જેવા નેતાઓને જેલોમાં નાખવાના ભાજપના સાંસદ, એમના ધારાસભ્ય, એમના ગૃહમંત્રીએ કામ કર્યા છે। ત્યારે આ મંચ પરથી એમને કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ સાંભળી લે, આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ટીમ હર હંમેશ વ્યાજ સાથે હિસાબ કરે છે। તમારો હિસાબ પણ વ્યાજ સાથે થવાનો છે। અમને જેટલા હેરાન કરવામાં આવશે, અમને જેટલા જેલોમાં નાખવામાં આવશે, એટલા અમે મજબૂત થવાના છે। અમે તમારા જેલોથી ડરવાના નથી, અમે તમારા કેસો અને એફઆઈઆર થી ડરવાના નથી। તમે અમને જેટલી હેરાનગતિ કરશો એની તૈયારી પણ તમે રાખજો। તમને જેટલું વેઠાય એટલી જ હેરાનગતિ અમારા લોકોને કરજો, કેમ કે આવનારા દિવસોમાં અમે હિસાબ વ્યાજ સહિત તમારી સાથે કરવાના છે। સાથે સાથે તમે મંચ પર જોતા હશો, તમામ આગેવાનો બેઠા છે, એ ચાહે રજનીભાઈ હોય, સંદીપભાઈ હોય, રાજુભાઈ હોય, એ ચાહે અમારા નિરંજનભાઈ હોય કે પિયુષભાઈ પટેલ હોય કે ચૈતરભાઈ વસાવા હોય, આ તમામ આગેવાનો તમને ક્યાંક ને ક્યાંક આપણા લોકોનો અવાજ બનતા દેખાતા હશે। તમારો અવાજ બનતા, તમારી સાથે અન્યાય થતો હશે
ત્યાં ચૈતર વસાવા અને એમની ટીમ હશે, એ ચાહે કંપનીના કામદારો હોય, એ ચાહે પોલીસ અધિકારીઓ હોય, એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ હોય, એ ચાહે કોઈ પણ જગ્યાએ આપણા લોકોના ન્યાય માટે લડનારી ટીમ સામે બેઠી છે. એક બાજુ ભાજપના એ હપ્તાખોર લોકો છે, ભ્રષ્ટાચારી લોકો છે, એક બાજુ ભાજપના એ તમને ડરાવવા વાળા લોકો છે, ધમકાવવા વાળા લોકો છે, એક બાજુ ભાજપના બુટલેગરો છે, એક બાજુ ભાજપના એ ખાણ માફિયાઓ છે, લીગ માફિયાઓ છે, અને એક બાજુ આમ આદમી પાર્ટીની ટીમ છે. ત્યારે આ પાર્ટી, આ ચૈતર વસાવા અને તમામ ટીમ તમને બાહેધરી આપીએ છે કે આવનારા દિવસોમાં ઝઘડિયાના લોકોની ન્યાયની લડત હશે તો આમ આદમી પાર્ટીની ટીમ તમને સૌથી આગળ જોવા મળશે. આ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ અવારનવાર ચૈતર વસાવા આમ છે તેમ છે, ચૈતર વસાવાને પૂરી દઈશું, એનું પૂરું કરી નાખીશું, એવી બધી નિવેદનોબાજી કરે છે. ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દઈશું, એનું આમ થઈ જશે, એમનું તેમ કરી દઈશું. પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે, ચૈતર વસાવાને એક પૂરશો, આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો, એક ચૈતર વસાવાનું પૂરી કરી દેવાની વાત કરશો. આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે. ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો, એમને થયું હશે, એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું. અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અમને તોડવાની કોશિશ થઈ, પણ આ તમારો દીકરો આ તાનાશાહી ભાજપની પોલીસ સામે ડર્યો નથી, એનાથી પણ વધારે તાકાતથી તમારી વચ્ચે આવીને ઊભો છે. સાથે સાથે આ મંચ પરથી જે ભાજપના સાંસદ અને જે ભાજપના ધારાસભ્ય આ વાલિયામાં આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી, ડમલાઈમાં આવનારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી, ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની તમામ ટીમ, અમારા માન્ય કેજરીવાલજી હોય, માન્ય ભગવત માનજી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, રાજુ કરપડા હોય, મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય, અમે તમને ખાતરી આપીએ છીએ જ્યારે પણ વાલિયાના એક લિગ્નાઇટ પ્રોજેક્ટ માટેની લડતો લડવાની હશે, જ્યારે પણ ડમલાઈના લિગ્નાઇટ પ્રોજેક્ટો માટેની લડતો લડવાની હશે, આમ આદમી પાર્ટી પૂરી તરહ તમારી સાથે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પૂરી તાકાતથી અમે લડીશું. અને આ મંચ પરથી એ કલેક્ટર, એ જીએમડીસી ના અધિકારીઓ, એ જીપીસીબી ના અધિકારીઓને, ગુજરાત સરકારના સેક્રેટરીઓને પણ કહેવા માંગીએ છીએ